કેજરીવાલ માટે વિવાદ પીછો નથી છોડતું. પહેલાં જેલમાં ગયા ત્યારે વિવાદ થયો, જેલમાંથી છૂટ્યા એટલે ફરી વિવાદ થયો, અને હવે એમના એટલે કે મુખ્યમંત્રીના ઘરની અંદર મુખ્યમંત્રીના અંગત સચિવે આમ આદમી પાર્ટીના સાંસદ સ્વાતિ માલીવાલને માર્યો છે એવી ફરિયાદ ખુદ સાંસદે પોલીસ સ્ટેશન પર કરી છે. હવે આમાં કેજરીવાલના ઘરમાં એટલે કે મુખ્યમંત્રીના ઘરમાં જ આ ઘટના બની છે, એટલે કેજરીવાલે જવાબ આપવો પડશે, કારણ કે એમનો પીએ અત્યારે ફરાર છે. શું છે આખો મામલો જરા સમજીએ. આમ આદમી પાર્ટીના સાંસદ સ્વાતિ માલીવાલે મુખ્યમંત્રીના પીએ સામે ફરિયાદ નોંધાવી છે અને એણે માર્યો છે, ગેરવર્તણૂક કરી છે એવી ફરિયાદ થઈ છે. તો આ આખો ઘટનાક્રમ શું છે એ પહેલાં સમજી લઈએ. 13મી મે સવારે મુખ્યમંત્રી નિવાસ સ્થાનેથી પોલીસ સ્ટેશનમાં ફોન જાય છે અને એવી વાત થઈ છે કે મને મુખ્યમંત્રીના પીએ માર્યો છે. સ્વાભાવિક છે કે મુખ્યમંત્રીના ઘરેથી કોઈ ફોન જાય તો પોલીસ પણ જરા બે વખત વિચારે કે આ શું ચાલે છે. 14મી મે આમ આદમી પાર્ટીના બીજા સાંસદ જે જેલમાં હતા સંજયસિંહ, એમણે સ્વીકાર્યું કે 13મી મે મુખ્યમંત્રીના ઘરમાં જે ઘટના બની એ બહુ નિંદનીય છે. એટલે એનો મતલબ એવો થયો કે ઘટના બની હતી એ વાત સ્વીકારી. જો કે કેજરીવાલે લખનૌમાં જે પ્રેસ કોન્ફરન્સ થઈ એમાં અમને જે સવાલ પૂછાયો ત્યારે આ ઘટના વિશે કંઈ જવાબ આપ્યો નથી. સ્વાતિ માલીવાલે બિભવ કુમાર સામે આઈપીસીની કલમ 354 એટલે કે છેડતી, 506 જાનથી મારી નાખવાની ધમકી, 509 અભદ્ર ટિપ્પણી કરવી, 323 હુમલો, આ બધી ફરિયાદો કલમો હેઠળ ફરિયાદ કરી છે. એમણે એવું પણ કહ્યું કે વિભવે મને ઘણી બધી વાર થપ્પડ મારી હતી, લાતો મારી હતી, પેટમાં મુક્કા પણ માર્યા હતા અને શરીર પર ઘણી વખત ઈજા પણ કરી છે એમણે. આ બધું થયું પછી દિલ્હી પોલીસ એક્શનમાં આવી. પણ ખરેખર વિભવ કુમાર સાથે શું ચર્ચા થઈ, કયા મામલે આખું વાત બગડી, એ વાત હજુ તપાસનો વિષય છે. બધાને એ સવાલ થાય કે આ સ્વાતિ માલીવાલ એ કોણ છે? સ્વાતિ માલીવાલ બહુ નાની ઉંમરે કેજરીવાલ સાથે ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શનમાં જોડાઈ હતી. નાની ઉંમરે એ દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષ પણ બની ગઈ હતી અને અત્યારે આમ આદમી પાર્ટીમાંથી રાજ્યસભાની સાંસદ પણ છે. અને આમ આદમી પાર્ટીના જે કાર્યકર સાથે એણે લગ્ન કર્યા હતા, જે હવે ડિવોર્સ પણ થઈ ગયા છે. જે મહિલા આયોગની અધ્યક્ષ એક વખત સ્વાતિ માલીવાલ હતી, એ મહિલા આયોગે હવે મુખ્યમંત્રીના પીએ બિભવ કુમારને બોલાવ્યો છે, પણ બિભવ કુમાર ફરાર છે અને હાજર પણ નથી થયો. કેજરીવાલને 1 જૂન સુધી જામીન મળ્યા છે. એ પોતે કહી ચૂક્યા છે કે 2 જૂને હું તિહાડ જેલમાં જવાનો છું. પણ બહાર આવ્યા પ્રચાર દરમિયાન એમાં આ પ્રચાર પાર્ટીનો પ્રચારને બદલે અપપ્રચાર થઈ ગયો છે. અને છેલ્લે પ્રચારની જ વાત કરીએ તો રાહુલ ગાંધીએ એવું કહ્યું છે કે હું જે ધારું એ નરેન્દ્ર મોદી પાસે બોલાવડાવી શકું છું. જેવું મેં અદાણી અંબાણીની વાત કરી એટલે તરત જ નરેન્દ્ર મોદીએ એમના ભાષણમાં અદાણી અંબાણીની વાત કરી. આવું જ જ્યારે હું ટકાટક બોલ્યો એટલે તરત જ નરેન્દ્ર મોદીએ એમના ભાષણમાં ટકાટક એવું બોલ્યા. સવાલ એ છે કે 4 જૂન પછી ટકાટક કોણ બોલશે? સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગે તમે જોતા રહો એડિટર વ્યૂ. સોમવારે ફરી મળીએ. નમસ્કાર. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.